વડોદરામાં વોર્ડ નંબર 8માં ભાજપના ઉમેદવારોનો વ્યાપક જનસંપર્ક યોજવામાં આવ્યો હતો, ત્યારે મતદારો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ આપવામાં આવ્યો હતો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના ભાગરૂપે વોર્ડ નંબર 8ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અજય ડાભી, કેતન પટેલ, રીટાબેન આચાર્ય અને મીનાબા ચૌહાણે કરોડિયા રોડ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં સઘન જનસંપર્ક અભિયાન હાથ ધર્યું હતું। આ ડોર ટુ ડોર લોક સંપર્ક દરમિયાન ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા। કરોડિયા રોડ ઉપર આવેલ મધુરમ, યોગેશ્વરનગર, સિકોતર, કૃષ્ણનગર, મહાલક્ષ્મી, અમરધામ જેવી સોસાયટીઓમાં ઉમેદવારોનું સ્થાનિક રહેવાસીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો સ્થાનિકોએ ઉમેદવારોને ફૂલહાર પહેરાવી પુષ્પવર્ષા કરીને તેમનો અભૂતપૂર્વ આવકાર કર્યો હતો। સાથે જ તેમને જંગી મતોથી વિજયી બનાવવાની ખાતરી પણ આપી હતી। ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વોર્ડની જનતા વિકાસના કામોને ધ્યાનમાં રાખીને તેમને જંગી બહુમતીથી ચૂંટી કાઢશે। ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કા તરફ આગળ વધતી આ પ્રક્રિયામાં ભાજપના ઉમેદવારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેનાથી સમગ્ર વોર્ડ વિસ્તારમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। भारत वंदे मातरम, वंदे मातरम, मातरम मातरम। वोर्ड नंबर 8 में करोडिया विस्तार में आज रोज अमे चारे चार उम्मीदवार फेरणी फरी रह्या छे। फेरणी में खूब सारा पब्लिक ની વચ્ચે અમે જઈ રહ્યા છે। કાર્યકર્તાઓ અમારી સાથે છે। જે પણ લોકો અમને મળે છે એ લોકો અમને એક જ વાત કરે છે કે તમારે અમને મળવાની જરૂર નથી, તમારા કામો અમે જોયા છે, તમારા કામોનો જે વિકાસ થઈ રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતના અમારી સાથે સંકળાયેલા છે એ લીધે એની જ માટે અમે તમને તદ્દન કોઈ કામ બાકી નથી। એ કામ માટે એ લોકોએ અમને એટલી જે પણ કામ બાકી છે અમે એ લોકોને કીધું છે કે તમારા કામ અમે આવીશું તો જે પણ નાની મોટી ઉણપ રહી ગઈ છે અમે પૂરા કરીશું। એ વિશ્વાસ સાથે એ લોકો 26 તારીખની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે।
અને 26 તારીખે 4 કમળ બટન દબાવીને અમને વિજય બનાવશે. આજે અમે કરોડા વિસ્તારમાં મધુબન, કાશીધામ, સિકોતરધામ, ક્ષત્રિયનગર એની વચ્ચે આવતા જેટલા પણ વિસ્તાર છે, વિસ્તારમાં અમે ચારેય ઉમેદવારો સાથે ફેરની ફરી રહ્યા છે. મારું તો હંમેશા કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ દિવસ 4 ઉમેદવાર નથી. ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા ઉમેદવાર હોય છે અને દરેક કાર્યકર્તાઓએ બૂથ લેવલથી લઈને શક્તિ કેન્દ્ર લગીના જે કામો કર્યા છે અને પાછલી ટર્મમાં અમારી સાથે રિપીટ થયેલા બંને ઉમેદવારોએ જે વિકાસના કામો કર્યા છે, એ વિકાસના કામોના લીધે આજે જનતા અમને સામેથી આવકાર આપી રહી છે. જનતા અમને કહી રહી છે કે તમે અહીં નહીં આવો ને તો પણ તમે વિજય થવાના છો.